ધોરણ 7 એની અંદર આપણે આજે પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક ચેપ્ટર નું આપણે જોઈશું. આ આપણે આપેલા છે 10 ની 4. એટલે આને આપણે 10 ને શું કહે તો કે 10 એ આપણો આધાર એટલે કે આપણે ઘાતાંક છે. 10 એ શું આપણો ઘાતાંક છે અને જ્યારે 4 એ શું છે તો કે ઘાત છે. 4 એ આપણી ઘાત છે. આના આધારિત સ્વાધ્યાય નંબર આપણને 11.1 આપ્યું છે એ દાખલાનો જવાબ આપણે મેળવશું. હવે આપણે પહેલા દાખલામાં એવું કીધું છે કે 2 ની 100 ઘાત એટલે મતલબ એવો થાય કે 2 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 100 વખત લખવું પડે. 2 ની 100 મતલબ શું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 100 વખત લખવાનું થાય. 2 ની 100 ઘાતનો મતલબ એવો થાય કે 2 ને 100 વખત લખવા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 100 ઘાત થાય. હવે આપણે પૂછ્યું છે કિંમત શોધો. શું પૂછ્યું છે? કિંમત શોધો. તો આપણે કિંમત શોધો એટલે એનો ગુણાકાર કરી દેવાનો. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64. 2 ની 100 ઘાતની કિંમત કેટલી થાય તો કે 64 થશે. 2 ની 100 ઘાતની કિંમત કેટલી થાય? 64 થશે. એના પછી આપણે આગળનો દાખલો જોઈએ. આગળના દાખલામાં એવું કીધું કે 9 ની 3 ઘાત. 9 ની 3 ઘાત એટલે શું થાય કે 9 ની 3 વખત લખવાના. 9 ગુણ્યા 9 ગુણ્યા 9 9 ગુણ્યા 9 ગુણ્યા 9 એટલે કે 9 નો ઘન થાય. 9 ગુણ્યા 9 9 81 અને 81 ગુણ્યા 9 તો 81 ગુણ્યા એટલે 9 એકા 9 ઉપર જાય 8 અને 9 8 72 72 ને 8 તમારે જે કરવાના તો ગુણાકાર કરીએ જોઈએ તો 9 ગુણ્યા 9 તો 9 9 કેટલા થાય કે 81 તો 81 ગુણ્યા 9 તો શું થાય 9 એકા 9 9 8 72 તો શું થાય 729 થશે. કેટલા થશે? 729. 729 આપણે વ્હાઈટ પેન રાખીએ. 729 થશે. એના પછી આપણે જોઈએ આગળનો દાખલો. 2 ની 11 ઘાતનો મતલબ શું થાય કે 2 ને 11 ને 2 વખત લખવાના. 11 ગુણ્યા 11 કેટલા લખાય? 11 ગુણ્યા 11 તેનો મતલબ 11 ગુણ્યા 11 કરો તો 11 ગુણ્યા 11 121 થાય. કેટલા થાય? 121. એના પછી આપણે 5 ની 4 ઘાત તો એનો મતલબ એવો થશે કે 5 ને આપણે 4 વખત લખવાના. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણાકાર કરો તો 5 ગુણ્યા 5 ભાયો ભાયો 25 25 ગુણ્યા 5 25 50 125 અને 125 ગુણ્યા 5 તો 625 થાય. કેટલા થાય? 625 થશે. દાખલા નંબર 1 ની અંદર આપણે એવું પૂછેલું હતું કે કિંમત શોધો. તો કિંમત શોધવાનું કીધું હોય ત્યારે જેટલી ઘાત આવેલ હોય એ ઘાતને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દેવાનું. 2 ની 100 ઘાત મતલબ તો કે 2 ને આપણે 2 ગુણ્યા 2 100 વખત લખી દેવાનું. 9 ની 3 ઘાત તો એનો મતલબ એવો થાય કે 9 ને 3 વખત 9 ગુણ્યા 9 ગુણ્યા 9 કરવું પડે. 11 ની 2 ઘાત મતલબ 11 ગુણ્યા 11 અને 5 ની 4 ઘાત મતલબ કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરમ પછીનો જે ગુણાકાર આવે એ આપણી શું થઈ જાય? કિંમત. એના પછી આપણે નેક્સ્ટ દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 કીધું કે 2 નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. દાખલા નંબર 2 એવું કીધેલું છે આપણે ઘાત સ્વરૂપે લખ્યું. પહેલા શું લખતા હતા? આપણે એવું લખ્યું પહેલા દાખલો હતો આપણો કે 2 ની 100 ઘાત. એનો મીનિંગ શું કરતા હતા કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરતા હતા. કેટલી વખત લખતા હતા? 100 વખત લખતા હતા. 2 ઉપર 100 ઘાત હતો એનો મીનિંગ શું કરતા હતા આપણે? 2 ને આપણે ગુણાકારમાં 100 લખતા હતા. તો આનો મતલબ શું થાય કે 100 ને કેટલી વખત લખે? 4 વખત. તો એની કેટલી ઘાત થાય? 4 ઘાત થાય. 100 ને કેટલી થાય? 4 ઘાત થાય. આ t અલગ છે તો t ની અંદર કેટલી ઘાત થાય? તો t ગુણ્યા t એટલે કે t કેટલી વખત? 2 વખત. તો t ગુણ્યા t એટલે t નો શું થઈ જાય? 2 ઘાત એટલે t નો સ્ક્વેર થઈ જાય. આ અલગ b b ની કેટલી ઘાત અલગ? 1 2 3 4 તો આપણે લખી દેવાનું b ની 4 ઘાત થશે. કેટલી થશે? b ની આપણી 4 ઘાત થશે. એના પછી આપણે આગળ જોઈએ તો હાલો હે આ બે અલગ અલગ અંક આલા હે તો અલગ અલગ
અંકોને આપણે અલગ અલગ ઘાત સ્વરૂપે બતાવવાના થશે. તો પહેલા શું કીધું 5 ની કેટલી ઘાત હતી તો અહીં લખી દીધું 5 ની 2 ઘાત. ગુણાકાર કરી 7 ની કેટલી ઘાત તો 7 ને 3 વખત લખાશે તો અહીં લખી દીધું 7 ની આપણે 3 ઘાત કરી દઈશું. એવી જ રીતે આપણે દાખલા નંબર આપણે જોઈએ 5 તો 2 ની 2 ઘાત એટલે શું કરશું મતલબ કે 2 ની 2 ઘાત અને a ની લખલ કેટલી લખલ છે a ની પણ આપણે 2 ઘાત બતાવેલ છે તો a ની પણ 2 ઘાત બંનેમાં ઘાત સમાન હોય તો આપણે અથવામાં આવી રીતે પણ લખવું હોય તો લખી શકાય કે 2a કૌંસ બાર a ની 2 ઘાત. કારણ કે બંનેમાં ઘાત કેવી છે સમાન છે આ બંનેનો a અને 2 નો ગુણાકાર થઈ જાય તો 2a ની 2 ઘાત પણ આપણે લખવી હોય તો લખી શકાય કે આપણો જવાબ આ રાઈટ છે. એના પછી જોઈએ આપણે આ રહ્યો દાખલા નંબર 20 એટલે 6 નંબરનો દાખલો તો કે a કેટલી વખત છે તો a ની 3 ઘાત છે તો મતલબ લખી દો કે a ની આપણે 3 ઘાત ગુણ્યા b ની કેટલી ઘાત છે તો b ની પણ 3 ઘાત છે તો લખી દેવાના b ની 3 ઘાત અને d ની કેટલી ઘાત છે એક જ વખત છે તો d ની આપણે ઉપર એક ઘાત લખવાની. એક ના લખો તો પણ ચાલે અને લખો તો એક ઘાત લખી દેવાય તો એટલે લખો તો પણ ચાલશે નહીં લખો તો પણ ચાલશે. જવાબ આપણો રાઈટ બનશે. એના પછી દાખલા નંબર આપણે નાલો છે 3. દાખલા નંબર 3 નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. શું લખવાનું આપણે પહેલા તો આને એક સંખ્યા લેવી છે અને એ સંખ્યાને આપણે ઘાત અને ઘાતાંક સ્વરૂપે સંકેતનો ઉપયોગ કરીને લખવાની છે. તો આપણે સૌપ્રથમ પહેલા શું કરશું 512 આપણે ડાયરેક્ટ ખબર પડે 512 કેની ઘાત કેટલી ઘાત છે ખબર પડશે નહીં તો 512 આપણે પહેલા શરૂઆતમાં શું કરી દઈશું 512 ના આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈશું. હવે પેલા અવિભાજ્ય સંખ્યા પેલી ખબર હોવી પડે તો આપણે અવિભાજ્ય અવયવ પડા તો પહેલા આપણે 1 મિનિટ જોઈ લઈએ કે અવિભાજ્ય સંખ્યા છે ને અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ ધારો કે 5 છે તો 5 ના આપણે અવયવ પાડા તો શું થાય પહેલા તો 1 ના ઘડિયામાં આવે અને બીજો પોતે 5 ના ઘડિયામાં આવે તો આ એના 2 જ અવયવ છે તો આ જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેને શું કહેવાય અવિભાજ્ય. આપણે 1 લઈએ ધારો કે તો 1 ના અવયવ પાડજો તો 1 એક જ થાય અને બીજું કંઈ થતું નથી તો 1 નો અવયવ એક જ છે તો અવિભાજ્ય છે ને. 1 કેવી સંખ્યા વિશેષ સંખ્યા એટલે 1 ક્યારે અવિભાજ્ય સંખ્યામાં આવશે ને 2 થી શરૂઆત કરાય તો કે 2 આવે પછી 3 આવે પછી 5 આવે પછી 7 આવે પછી 11 13 17 19 એટલે 2 થી કરીને 20 સુધીમાં કેટલી સંખ્યા 1 થી કરીને 20 સુધીની સંખ્યા કેટલી આવે તો 1 થી 20 સુધીમાં આ 2 લખી એ સંખ્યા આવે. હવે આપણે આગળ પણ જોઈ લઈએ તો 19 પછી કઈ આવે તો કે પછી 23 આવશે 23 પછી 29 આવશે 29 પછી એક આપણે 31 આવશે 31 પછી આગળ આવશે આપણે 37 પછી 41 41 પછી 43 પછી 47 આ 50 સુધીની શું છે અવિભાજ્ય સંખ્યા છે. આગળ આપણે જોઈએ હજુ તો આપણે શું થશે 47 પછી 51 આવે તો કે ના 51 17 ના ઘડિયામાં તો 51 આવે નહીં પછી 53 કોઈના ઘડિયામાં આવશે નહીં તો 53 છે 53 પર 57 વિચારો તો 57 ના ઘડિયામાં તો આવે નહીં તો 59 આવશે 59 પછી 61 આવશે 61 પર આવે 67 આવશે આપણે એમ થાય 69 આવે ના 69 23 ના ઘડિયામાં 23 તરીકે કેટલા થાય 69 23 અવિભાજ્ય સંખ્યા છે નહીં. 69 પછી આવશે તમારા 71 પછી આવશે તમારા 73 પછી આવશે 79 પછી આપણે 81 વિચાર તો 81 9 ના ઘડિયામાં આવે પછી આવશે 83 કઈ આવશે 83 પછી આવશે તમારી 89 પછી આવશે 97. આમ કુલ આટલી સંખ્યાઓ તમારી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ હોય આટલી સંખ્યાઓની જરૂર ના પડે અને આટલી સંખ્યા પણ 100 સુધી અવિભાજ્ય સંખ્યા આવડવી પડે. તો જો આપણે પહેલા તો કેટલી સંખ્યા અવિભાજ્ય છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 સંખ્યા અવિભાજ્ય સંખ્યા કેટલી છે 1 થી 2 થી કરીને 100 સુધીમાં કેટલી અવિભાજ્ય છે 2 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા કેટલી છે 25 અવિભાજ્ય સંખ્યા છે. આપણે આ સંખ્યા આવડે તો આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીશું. જો આપણે આટલી સંખ્યા બધી આપણે યાદ રાખવાની છે બરોબર. આ બધી સંખ્યા કેવી આપણી અવિભાજ્ય સંખ્યાઓ છે. એના પછી હવે આપણે દાખલા ગણીએ આગળ
આપણે નવી ભાજી સંખ્યાની જરૂર જે પડે એટલે પહેલા સૌથી નાની એવી ભાજી સંખ્યાની શરૂઆત કરવાની, 2 થી શરૂઆત કરવાની. પહેલા તો 2 કી સંખ્યા છે તો 2 વડે ભાગી શકાશે ને કે ભાગી શકાશે નહીં. તો પહેલા તો 512 છે કેવી હવે ભાજી સંખ્યા છે કે નહીં? તો કે 512 2 કી સંખ્યા છે તો કે આ 512 2 કી સંખ્યા તો એને 2 વડે ભાગી શકાય. હવે ભાજી હવે પાડવા તો પહેલા આપણે એ કરવાનું. શું કરવાનું? 2 ભાગ પાડી દેવાનું. જે સંખ્યા અહીંયા લખી દેવાનું અને જે સંખ્યા વડે આપણે ભાગો અહીંયા લખી દેવાનું. જે વડે ભાગો તો 500 ના અડધા કેટલા થાય? 250 અને 12 ના અડધા કેટલા થાય? 100. 250 ની અંદર 100 મીટર કેટલો થાય? 256 થઈ જાય. કેટલા થઈ જાય? 256 ના હજુ 2 ભાગ પડે 2 કી સંખ્યા છે. જ્યાં સુધી 2 કી સંખ્યા છે તો સુધી આપણે 2 વડે જ ભાગવાના થશે. તો જો 200 ના અડધા 100 થાય અને 56 ના અડધા થઈ તો 128 જવાબ આવશે. ને 128 ને હજુ પણ 2 કી સંખ્યા એટલે 2 વડે ભાગ થાય તો 12 ના અડધા 100 થાય. 12 ના અડધા 100 થાય અને 8 ના અડધા 4 એટલે કે 64 આવશે. 64 ના હજુ 2 ભાગ પડે તો 32 આવે. 32 ના હજુ પણ 2 ભાગ પડે તો તમારા 16 આવે. 16 ના પણ હજુ 2 ભાગ પડે એટલે 8 આવે અને 8 ના પણ 2 ભાગ પડે એટલે 4 આવે. 4 ના પણ 2 ભાગ પડે એટલે 2 આવે. છેલ્લે 2 1 2 છેલ્લા 1 આવી જાય તો સુધી આપણે આગળ ચાલવાનું. હવે શું કરશું? 512 ને ઘાત અને ઘાતાંક સ્વરૂપે લખવાનું હતું તો આપણે સંખ્યા લખશું અહીં. શું લખશું? 512 બરાબર 512 બરાબર આપણે લખશું એટલે આ રકમ પછી આપણે આગળ જરૂર પડશે તો ચેકી દઈશું. 512 બરાબર શું કરશું? 512 ની કેટલી ઘાત આવે ગણો? 1 2 3 4 5 6 7 8 9 ઘાત. ફેર કરો 1 2 3 4 5 6 7 8 9. માં લખી દો 2 ગુણ્યા 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 2 અને ગુણ્યા 2 કેટલી 9 ઘાત થાય પડે? 1 2 3 4 5 6 7 8 9. તો આપણે શું કરી દઈશું? 512 ની કેટલી ઘાત થશે? તો 2 ની 9 ઘાત થશે. આ આપણો રાઈટ જવાબ દાખલા નંબર 1 નો થશે. એ જ આપણે દાખલા નંબર 2 લઈ લઈએ. દાખલા નંબર 2 ની ફરીવાર લખું છું 343. તો કે 343 ની આપણે હવે ભાજ્યા હવે પાડા તો પહેલા તો 2 કી સંખ્યા છે તો કે ના 2 કી સંખ્યા છે નહીં. 2 કી સંખ્યા ના એટલે 2 વડે ભાગ ચાલે નહીં. હવે જો 3 ની ચાવી આપણે આવડવી પડે. 3 ની ચાવી શું કે આપેલ અંકોનો સરવાળો, આપેલ સંખ્યાના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં એટલે કે 3 નો અવયવી હોય તો 3 વડે ભાગી શકાય. 4 ને 3 કેટલા થાય? 7. 7 ને 3 10 ના ઘડિયામાં આવે એટલે 3 વડે બી ભાગી શકાય. જો 5 ની ચાવી શું કે જે સંખ્યાને 0 કે 5 વડે ભાગી શકાય તો તેવી સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો 0 કે 5 એકમનો અંક છે નહીં, એને પણ આપણે 5 વડે પણ ભાગી શકશું નહીં. આગળ 7 વડે તો 7 નો ચેક કરો તો આપણે લખીએ 7 ના અવિભાજ્ય હવે પડવા અને આપણે જોઈએ તો શું કરશે? પહેલા તો આપણે 343 ને પહેલા 7 વડે ભાગીએ તો શું કરશે? 7 ચોક 28, 7 પંચા 35 વધી જાય તો 7 ચોક કેટલા થાય? 28 થાય. અને હવે 34 માંથી 28 જાય એટલે કેટલા વધે? 100. 100 ની પાર મૂકો 3 એટલે 63. 7 નવા કેટલા થાય? 7 9 63 થાય. હવે શું કરે? 49 અને 7 એકા 7. આને આપણે ઘાત સ્વરૂપે લખો તો 343 શું લખાય? આપણે 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કેટલી થાય? 7 ની 3 ઘાત થાય. 7 ની 3 ઘાત થાય. હવે આપણે ડાયરેક્ટ 343 નો ભાગાકાર ના આવે તો તમે આઈડિયા કરી લો. 343 ભાગ્યા આપણે 7 કરી ગયા. 7 ચોક 28 વધે 4 10 એટલે 14 14 માંથી 8 જાય તો 100 આ 0 ઉપરથી ઉધાર થાય 7 9 63 થાય. તો આ રીતે તમે પણ ભાગાકાર કરી કરો. ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરી લેવાનો, ના આવડે તો આપણે આવી રીતે પણ ભાગાકાર કરીશું. એના પછી આપણે આગળનો દાખલો જોઈએ. તો આગળના દાખલાની અંદર શું કીધેલું છે? તો કે 729 આપણે કેટલા લે આપણને? 729. તો અહીં લખવું આપણે 729 ને આપણે ભાગ્યા હોય પાડવા છે. પહેલા લખીએ 729. હવે આપણે પહેલા 2 ની ચાવીનું વિચારવાનું. 2 ના ઘડિયામાં આવે કે ના 2 કી સંખ્યા નથી એટલે 2 ના ઘડિયામાં આવશે નહીં. હવે આપણે વિચાર 3 ની ચાવી. તો 3 ની ચાવી શું છે કે બધા અંકોનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય તો તેને આપણે 3 વડે ભાગી શકાય. 9 10 ને 11. 11 ને 7 કેટલા થાય? તો કે 18. 3 ના ઘડિયામાં આવે તો કે હા. તો 3 ના ઘડિયામાં 18 આવે તો આપેલ સંખ્યાને 3 વડે ભાગી શકશું આપણે. તો જોઈએ આપણે આ 729 ભાગ્યા તમે 3 કરો. ડાયરેક્ટ ના ભાગ કરતા આવી રીતે કરી કરો. 3 એકા 3 3 દુ 100 વધે 1 ઉપરથી ઉધાર 2 3 ચોક 12
વધે 0 ઉપરથી ઉતારો 3 તરીને 243 થાય. કેટલા થાય? 243 આપણે 3 વડે ભાગીએ. હજુ આપણે આગળ 3 વડે ભાગી શકે કે ના ભાગી શકે જોવાનું આગળ. આપણે 3 વડે ભાગવા માટે જો એનો સંપૂર્ણ સરવાળો શું થવો પડે? 3 ના ઘડિયામાં આવવો પડે. તો 4 ને 2 16 3 9 તો 3 વડે ભાગી શકે. હા તો શું થાય? 8 તરી જોઈ તો કે 8 ને 8 1 8 એટલે 81 અને 81 ને હજુ 3 વડે ભાગી શકે ચેક કરો. 8 ને 1 9 તો કે આનો સરવાળો 3 ના ઘડિયામાં આવે તો એને 3 વડે ભાગી કરશો તો 3 દુ 100 વધે 2 ઉપરથી તારા 7 તરી 21 તો આપણા 27 જવાબ આવશે. જો 3 વડે ભાગી શક્યા હતી તો કે 7 ને 2 9 કે 9 એ 3 ના ઘડિયામાં આવે તો ભાગી શકાય. તો શું થાય? 9 તરી 27 3 તરી 9 અને 3 એકા 3. તો જવાબ તમારો શું આવશે? આગળ કરવાની જરૂર આવતી નથી. આ સ્ટેપ નહીં લખાતો પણ આપણે આગળ ચાલશે એક આવી જાય અને આપણે તો હવે શું કરશું? 729 ની આપણે કેટલી ઘાત લખશું? 1 2 3 4 5 ને 100 હે તો લખી દો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 1 2 3 4 5. હવે કુલ કેટલી ઘાત છે? 1 2 3 4 5 100 ઘાત છે. 100 લખવાની 4 5 અને આ 100 ઘાત ની હજુ થાય 3 ની 100 ઘાત લખવાની 3 ની 100 ઘાત એટલે શું થાય? 729 થાય. એના પછી આપણે આ લઈએ 3125 કે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો આ લખી આપણે 3125 ને ઘાત સ્વરૂપે લખવાના 3125 આ સંખ્યા આપણે લખી જોઈએ તો કે 3125 પહેલા તો આપણે શું કરશું? 2 की संख्या है तो કે ના 2 की संख्या છે તો આપણે 3 વડે ભાગવા પણ એના પહેલા ડાયરેક્ટ તમને ખબર છે કે એકમ નંબર 5 છે તો એને 5 વડે ડાયરેક્ટ ભાગી શકાય. પણ આપણે શરૂઆત શું કરવાની કે નાના અંકથી મોટા અંકે જવાનું એટલે ફરીવાર નાના અંકે રિટર્ન આપવું પડે નહીં. 2 की संख्या है નથી એટલે 2 વડે ભાગી શકાશે નહીં. હવે શું કરશું? 3 ની ચાઈ જુઓ કે 5 ને 2 7 7 ને 1 8 8 ને 3 કેટલા થાય? તો કે 3 ના ઘડિયામાં આવશે નહીં. આપણે 5 ની ઘડિયામાં લઈ લે 5 ના ઘડિયામાં તો એકમ નંબર 5 છે એટલે આવશે. તો શું કરશું? 5 વડે ભાગશું. હવે આપણે આવડી મોટી સંખ્યા ડાયરેક્ટ સીધી 5 વડે ભાગતા આવડે નહીં. ના ભાવે તો તમારે શું કરવાનું? આ રીતે 31 25 ભાગ્યા તમારે શું કરી દેવાનું? 5 કરી દેવાનું. તો શું કરશું? 5 સમ 30 થશે. વધે 1 ઉપરથી ઉતારા 2 5 દુ થઈ જાય તમારા 10 વધે 2 ઉપરથી ઉતારા 5 પાયો પાયો થઈ જાય તમારો. આ પાયો પાયો 25 થઈ જાય તમારો. શું થઈ જાય? પાયો પાયો 25 0 0 તમારો જવાબ એટલે 625 જવાબ આવે. કેટલા હોય? 625 625 ને હજી 5 વડે ભાગો 5 એકા 5 5 ને વધે 1 ઉપરથી ઉતારો 5 દુ 10 વધે 2 ઉપરથી ઉતારો પાયો પાયો 25 125 આવે. ના ખબર પડે તો તમારે શું કરવાનું? 625 ભાગ્યા તમારે 5 કરવા પડે. તો શું કરશો? 5 એકા 5 વધે 1 ઉપરથી ઉતારો 2 5 દુ 10 વધે 2 ઉપરથી ઉતારો 5 પાયો પાયો 25 0 0 તમારો 125 જવાબ આવ્યો. મેં આ લખ્યો છે. હવે 125 ને 5 વડે ભાગતા આવડે તો આ એકમ નંબર 5 છે 5 વડે ભાગી ડાયરેક્ટ ખબર પડે તો 25 50 125 થાય. પણ ના ખબર પડે તો આ એકને શું કરી દેવાનું? 125 ભાગ્યા 5 તો શું કરશો? 5 દુ થઈ જાય તમારા 10 વધે 2 ઉપરથી ઉતારા 5 પાયો પાયો થઈ જાય તમારા 25 જવાબ આવ્યો તમારો 25 મૂકી દો 25 25 એ 5 ના ઘડિયામાં 5 એકા 5 પાયો પાયો 25 તો 25 અને 5 એકા અને 5 કરી દઈએ. હવે આપણે આને ઘાત સ્વરૂપે લખી દઈએ અને આપણે શું કરશું? ઘાત સ્વરૂપે લખી દઈશું. તો શું કરશું? 31 25 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થશે. કેટલી વખત છે? 1 2 3 4 ને 5 તો 1 2 3 4 5 તો 5 ની કેટલી ઘાત થાય? 5 5 ની 5 ઘાતની કિંમત શું થાય? તો 3125 જવાબ આવે. હવે આપણે જોઈએ આગળ અહીં લખીએ થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે આના આગળના દાખલા નંબર 4 થી શરૂઆત કરશું. આભાર.